નમસ્કાર મિત્રો, વિનય જસાણી, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન. મિત્રો, મેં આજથી 38 વર્ષ પહેલા 18 વર્ષ પૂર્ણ થયા અને રક્તદાન કરવાનું પ્રવૃત્તિ સેવાનું ચાલુ કર્યું હતું. તે 38 વર્ષ થયા નિયમિત રક્તદાન કરતા કરતા આજે હમણાં જ તાજેતરમાં 162મી વખત રક્તદાન કરેલું. થેલેસીમિયાના બાળકને મારા મોટા ભાઈ સંજયભાઈ એ પણ રાજકોટ વોલેન્ટ્રીમાં નિયમિત રક્તદાન કરવા જતા. તો મને પણ એવો ઉત્સાહ હતો કે મને જ્યારે 18 વર્ષ પૂર્ણ થાય તો મારે પણ નવું જીવતદાન આપવું છે થેલેસીમિયાના બાળકોને. તો નિયમિત ત્યારથી મેં મારી રક્તદાનની જીવંત યાત્રા ચાલુ કરેલી. તો મિત્રો, હવે હું ખાસ તો આજે તમારી પાસે આવતીકાલે 14 જૂન અને વિશ્વ રક્તદાતા દિવસ તરીકે દર વર્ષે 14 જૂનને ઉજવવામાં આવે છે. આ દિવસે ખાસ રક્તદાનના મહત્વને જીવંત કરવા અને રક્તદાતાઓનો આભાર દર્શાવવા માટે 14 જૂનને ઉજવવામાં આવે છે. અને રક્તદાન એ કોઈનું જીવન બચાવવાનું મહાન કાર્ય છે. અને આ દિવસની ઉજવણી દ્વારા લોકોમાં રક્તદાનની જાગૃતિને વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા WHO 2005માં આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી. આ 14મી જૂને ખાસ તો વૈજ્ઞાનિક કાર્લ લેન્ડસ્ટેનરનો જન્મદિવસ છે એટલે ઉજવવામાં આવે છે. જેઓએ 1900માં ABO રક્ત જૂથની શોધ કરેલી, જેમાં AB અને O બ્લડ ગ્રુપનો સમાવેશ થાય છે. જેઓને આ શોધ માટે 1930માં નોબેલ પારિતોષિક આપવામાં આવેલો. આ સાથે ખાસ તો તેમને પોતે કાર્ય RH ફેક્ટર તેમજ પોલિયો વાયરસની શોધ પણ તેઓએ કરેલી. 14 જૂન ખાસ રક્તદાતા દિવસનો રક્તદાતાઓનો આભાર તેમજ રક્તદાન અંગે જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મિત્રો, ખાસ તો અત્યારે જરૂર છે રક્તદાન લોકોને આગળ આવવામાં. અત્યારે યુવાનો 18 વર્ષની ઉપર થાય એટલે એઓએ ખાસ આગળ આવવાની જરૂર છે અને રક્તદાન કરવાની જરૂર છે. અત્યારે આટલા વર્ષનો મારો અનુભવ છે. છેલ્લા શરૂઆત મેં 20-25 વર્ષ પહેલા રાજકોટ સિવિલ બ્લડ બેંકમાં હું પોતે પણ જતો બ્લડ ડોનેટ કરવા, અને 4 થી 5 મિત્રોને પણ હું શરૂઆત કરી. 5, 10, 25, 50 મિત્રોને લઈ જતો રક્તદાન દેવા માટે, ડોનેટ કરવા માટે. પણ મને એવું જરૂર લાગ્યું કે આ 5, 25, 50, 100 મિત્રથી તો આ રક્તની જે જરૂરિયાત છે એ પૂર્ણ નહીં થાય. આજથી 18 થી 20 વર્ષ પહેલા જે કેમ્પો, નાના નાના કેમ્પોનું ચાલુ કર્યું. ત્યારબાદ જેમ જેમ મને લાગ્યું કે આનાથી જરૂરિયાત નહીં પૂરી થાય, તો ધીરે ધીરે સ્કૂલો, કોલેજો, યુનિવર્સિટીમાં, ઇન્ડસ્ટ્રીઝ, સરકારી સરકારી કચેરીમાં, સૌરાષ્ટ્ર, રાજકોટ, સૌરાષ્ટ્ર અને પૂર્ણ ગુજરાતમાં મારા સિવિલ હોસ્પિટલના લાભાર્થે રક્તદાન કેમ્પોનું આયોજન કરવામાં આવેલું. મિત્રો, ખાસ તો મારે એવું કહેવું છે કે આપના શરીરમાં કુદરતે 5 થી 6,000 ml મિલીલીટર બ્લડ આપેલું છે અને એમાંથી માત્ર 350 થી 450 ml જ બ્લડ આપણે રક્ત કરવાનું છે. જે તમે રક્તનું દાન કરો છો એ માત્ર જથ્થો, એના કોષો 2 દિવસમાં બની જતા હોય છે. અને જે 2 દિવસમાં બની જતા હોય છે અને એ 21 દિવસે પૂર્ણ કોષ, તો એના આપણે કહીએ છીએ કે મિત્રો, એક વ્યક્તિના રક્તદાનથી 3 વ્યક્તિને નવું જીવતદાન મળે છે. તો બ્લડ એટલે શું છે મિત્રો? આપણે ઘણી વખત સાંભળી છે કે બ્લડ એક જીવતદાન છે, જીવનદાન છે. બ્લડ એ આપણું જુદા જુદા ઘટકોનું અને પ્રોટીનોનું બનેલું છે. એમાં બ્લડમાં 3 પ્રકાર હોય છે, જે આપણે કહીએ છીએ પ્લાઝમા, પ્લેટલેટ ને રેડ સેલ. તો એ 3 કોષોનું બનેલું છે. આછા પીળા રંગના પ્રવાહી, તરતા, સ્પષ્ટ આકાર ધરાવતા મુખ્ય 3 પ્રકારનું કોષનું બનેલું છે. જેમાં મુખ્યત્વે રક્તકણો છે. જે રક્તકણો આપણે કહીએ છીએ તે થેલેસીમિયા બાળકો, કેન્સર, તેમજ આજે કિડની અકસ્માતો, પ્રસૂતિ લોકોને જે કરીએ છીએ, શ્વેતકણ, સફેદ લોહી જે આપણે કહીએ છીએ, તે આજે ખાસ તો કેન્સરના દર્દીઓને વહી જતા લોહી, સતત કેન્સરના દર્દીઓને બ્લડ નીકળતો હોય છે, તો એ લોકોને પ્લેટલેટ ચડાવવામાં આવે છે. આપણે જ્યારે કમળો થયો હોય છે ત્યારે પણ પ્લેટલેટ ડાઉન થઈ જતા હોય છે. મેલેરિયા છે એમાં પણ પ્લેટલેટ ડાઉન થઈ જતા હોય છે. અને પ્લાઝમા
જે આછા પીળા રંગનું ઘટક છે એ લીવરના દર્દી તેમજ અન્ય દર્દીઓને સારવાર માટે ઉપયોગી થાય છે. હવે મિત્રો, આમ બ્લડનું કાર્ય શું? મુખ્યત્વે બ્લડ એટલે આપણા નળીઓમાં વહન કરે છે, મુખ્યત્વે કારણ છે. અને તે શુદ્ધ ઓક્સિજન આપે છે, ઉર્જા આપે છે, રોગ પ્રતિકાર શક્તિ વધારે છે. બ્લડનો પ્રવાહી ભાગ રુધિર રસ અથવા પ્લાઝમા કહેવાય છે. બ્લડમાં 55% પ્લાઝમા હોય છે અને પ્લાઝમામાં 92% ભાગ પાણી હોય છે. બાકી 8% પ્રોટીન, સુગર, વિટામિન્સ અને અન્ય પોષક તત્વો પણ હોય છે. અવશ્ય દર 3 મહિને સ્વસ્થ વ્યક્તિએ રક્તદાન કરવું જ જોઈએ. એક મિત્રો વૈજ્ઞાનિક રીતે રિસર્ચ થયેલું છે કે નિયમિત રક્તદાતા હોય છે એને કેન્સર જેવા મહારોગો થવાના ચાન્સીસ ઓછા હોય છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે કોઈ વ્યક્તિ આજે 2 લાખ, 5 લાખ, 5 કરોડ રૂપિયા દાનમાં આપશે, પણ તમે તો એક વ્યક્તિ રક્તદાન કરવાથી 3 વ્યક્તિને નવું જીવતદાન મળે છે. જીવતદાન 2 જ વ્યક્તિ આપે છે મિત્રો. એક તો સ્ત્રી, એ બાળકને જન્મ આપે છે ત્યારે, અને એ પોતાનું બાળક છે, અને એક રક્તદાતા છે કે જે નિસ્વાર્થે કોકને નવું જીવતદાન આપે છે. તો મિત્રો, આ હું આટલા વર્ષ 20-25 વર્ષથી 38 વર્ષથી રક્તદાન કરું છું, તેમજ 20 વર્ષથી રક્તદાન કેમ કરું છું. પણ આટલા વર્ષમાં ઉનાળો જે અત્યારે 42-45 ડિગ્રી ગરમી છે, વેકેશનનો ગાળો છે, તો મિત્રો આટલો રાજકોટ, સૌરાષ્ટ્ર કે ગુજરાતની તમામ બ્લડ બેંકમાં અત્યારે બ્લડની ખૂબ જ ઘટક છે, ખૂબ જ અછત છે. તો યુવાનો આગળ આવે. અત્યારે મિત્રો સર્વે લોકો જાણે છે કે સૌરાષ્ટ્રમાં રાજકોટ મેડિકલ ક્ષેત્રે હબ બની ગયું છે. ગ્રામ્ય વિસ્તારમાંથી એકની સાથે એક દર્દી જ આવેલો હોય છે અને એ પણ રક્ત નથી આપી શકતો. તો આજે આખા સૌરાષ્ટ્રમાંથી રાજકોટ સિવિલમાં 550 બાળકો થેલેસીમિયાના, જેમને દર 10 થી 15 દિવસે બ્લડ આપવાનું હોય છે, પણ તેઓ 15 દિવસની જગ્યાએ અત્યારે બ્લડની અછતને હોવાને લીધે 20 થી 25 દિવસે બ્લડ મળે છે. તો મિત્રો, યુવાનો આગળ આવે. અત્યારે ખાસ બ્લડની ખૂબ અછત છે. તમારા એક વ્યક્તિમાં 5 થી 6000 ml છે, માત્ર 350 થી 450 ml જ બ્લડ આપવાનું છે, જે તમારા રક્તદાનથી 3 વ્યક્તિને નવું જીવતદાન મળે છે. આપણે મિત્રો ઘણીવાર સાંભળીએ છીએ મિત્રો કે ભાઈ નળી બ્લોક થઈ ગઈ, એટેક આવ્યો છે. પણ મિત્રો, જો તમે રક્તદાન નિયમિત કરતા હશો તો તમારું કોલેસ્ટ્રોલ મેન્ટેન થશે, બીપી મેન્ટેન થશે, આયર્ન તત્વ મેન્ટેન થશે. તો મિત્રો, લોહીનો એકચ્યુઅલમાં ગુણધર્મ જાડો છે. તો તમે આપશો તો નવું જે બ્લડ આવશે, નવા કોષો આવશે, એ કુદરતી પતલા આવશે, એને પગથી માંડી મગજ સુધી વહન કરશે. તમે સ્ફૂર્તિ અનુભવશો, તમને આત્મસંતોષ થશે કે મેં આપણા માટે તો મિત્રો આપણે ઘણું કરીએ છીએ. ઈશ્વરે આપણને 2 આંખ, 2 હાથ, 2 પગ આપ્યા છે, પણ આપણે એવા લોકોની મદદ કરવી છે કે જેનું કોઈ નથી. રાજકોટ સિવિલમાં અથવા તો દરેક સિવિલમાં, ગુજરાતની લગભગ સિવિલોમાં જે દર્દીઓ આવે છે, જે શક્તિ વગરના, જેનું કોઈ નથી, ત્યાં આવે છે. તો મિત્રો, આગળ આવો. હું ખાસ આ રક્તદાતાઓનો હું આભાર વ્યક્ત કરું છું આ સાથે. અને વધારે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન, વિનય જસાણી, વધારે લોકો જાગૃત થાય, યુવાનો આગળ આવે એવું આહવાન કરું છું. જે કાલ વૈજ્ઞાનિક છે, એને જે કુદરતે જે શોધ કરી છે બ્લડની, મિત્રો આપ સર્વે જાણો છો કે બ્લડ કોઈ વિશ્વની કોઈ લેબોરેટરીમાં કે કોઈ ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં બનતું નથી. એ માત્ર મનુષ્યના શરીરમાં જ બને છે, અને એમાંથી જ આપણે રક્તદાન કરી શકીએ છીએ. તો મિત્રો, મારે આજની 14મી જૂન આવતીકાલે છે, તો એક આહ્વાન છે કે એક તો સર્વે રક્તદાતાઓનો અત્યાર સુધીમાં હજારો લોકો, લાખો લોકોને રક્તદાન કરાવેલ છે. તો હું તેમનો સૌનો બધાનો આભારી અને ઋણી છું. અને આ સાથોસાથ યુવાનો અત્યારે ખાસ જે નથી આગળ આવતા, એ આગળ આવી અને સિવિલમાં અથવા તો અન્યથા બ્લડ બેંકમાં રક્તદાન કરે તેવી મારી એક અરજ છે. શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન અત્યારે સમાજમાં ખાસ જાગૃતિ ફેલાવે છે. થેલેસેમિયા જાગૃતિ અભિયાન, તેમજ ચક્ષુદાન, અંગદાન, જીવદયાના, અને અત્યારે ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં સ્કિન બેંક, ચામડીનું દાન થાય છે. એમાં જાગૃતિનો અભાવ છે. તો ખાસ આગળ આવે. કોઈના મૃત્યુ બાદ 6 કલાકની અંદર ચક્ષુદાન કરી શકો છો, તમે સ્કિન દાન કરી શકો છો. કોઈને પણ જો કોઈ પણના જન્મદિવસ નિમિત્તે કે વ્યક્તિના સ્મૃતિ રૂપે કોઈને સિવિલના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવું હોય, કોઈ પણ જીવદયા સેવાના કાર્ય કરવા હોય, તો વિનય જસાણી, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન. મારા મોબાઈલ નંબર 9482800660 છે. હું આ તકે છેલ્લે તમામ પ્રેસ મીડિયા
જે ખરેખર મને મદદ કરે છે ઓર્ગેનાઇઝરો, રક્તદાતાઓનો પણ આભારી છું. કરુણા ફાઉન્ડેશન, મિત્તલભાઈ ખેતાણી, જેઓ અમને આ એક પ્લેટફોર્મ આપી અને છેવાડાના રક્તદાતાઓને ઉત્સાહ, પ્રોત્સાહન પૂરું પાડે છે અને સમજણ આપે છે અને વધારેમાં વધારે લોકોને નવું જીવતદાન માટે પ્રેરણા આપે છે. તેવાને હું ખૂબ આભારી અને ઋણી છું. છેલ્લે એક વાત કરું છું મિત્ર, કે આપણે કોઈ મનુષ્યને આપણે અમૂલ્ય ભેટ આપવી છે, તો આપણે નવું જીવતદાનથી અમૂલ્ય ભેટ કઈ હોઈ શકે? રક્તદાન કરો. તમારા એક વ્યક્તિના રક્તદાનથી 3 વ્યક્તિને નવું જીવતદાન મળે છે. તો આપણે સાથે ઉજવીએ. આ વખતે ખાસ વિશ્વની એક થીમ છે. દર વખતે વિશ્વની એક થીમ હોય છે. આ વખતે એવું છે કે તમે માનવતાનું એક રક્ત આપો અને એક જીવત બચાવો. આ એક વિશ્વ થીમ છે. તો આપણે સાર્થક કરીએ. સાથે રક્તદાતા 14 જૂને છે, રક્તદાતા દિવસ છે, તો સાથે ઉજવીએ. સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. જય હિન્દ. વિનય જસાણીના જય જિનેન્દ્ર.